વર્ડવોલ પર આપણા સબ્જેક્ટને અનુરૂપ કઈ રીતે ટેમ્પલેટ પસંદ કરવા તેના માર્ગદર્શન માટે અહીં એક ટ્યુટોરિયલ વિડીયો બનાવેલ છે. સૌપ્રથમ સર્ચ બારમાં વર્ડવોલ ટાઈપ કરો. અહીં જે પ્રથમ વેબસાઇટ દેખાય છે wordwall.net તેના પર ક્લિક કરવી. આ વર્ડવોલ વેબસાઇટનું ઇન્ટરફેસ છે, જેમાં તમને ક્વિઝ બનાવવાના સ્ટેપ આપેલા છે. તેની નીચે સ્ક્રોલ કરશો એટલે આપણી ક્વિઝ માટેના અલગ અલગ ટેમ્પલેટના સેમ્પલ તમે જોઈ શકો છો. અહીં આપણે આ જે ટેમ્પલેટ છે તેમાંના કેટલાક ટેમ્પલેટના સેમ્પલ જોશું. અહીં પ્રથમ છે મેચઅપ, તો તેના પર આપણે ક્લિક કરીશું તો મેચઅપ ટેમ્પલેટ અંતર્ગત જેટલી ક્વિઝ બનેલી છે તે તમે તેની નીચે અહીં જોઈ શકો છો. આપણે એક ક્વિઝ ઓપન કરીને જોઈએ. તો અહીં ઉપર આપ જોઈ શકો છો આન્સર આપેલા છે અને નીચે ક્વેશ્ચન ટાઈપ આ પ્રકારની ક્વિઝ તૈયાર થાય છે, જેમાં આપણે ડ્રેગ અને ડ્રોપ કરીને આન્સર સબમિટ કરવાના હોય છે. બેક આવીને આપણે બીજું એક ટેમ્પલેટ જોશું. બાજુમાં છે ક્વિઝ ટાઈપ ટેમ્પલેટ છે, તેમાં પણ આપણે એક સેમ્પલ ક્વિઝ જોઈએ. વિચ ફૂડ ઇઝ હેલ્ધી, એટલે કે ઉપર ક્વેશ્ચન છે, નીચે તેના આન્સર આપણે આપવાના છે. અહીં તમે 1 થી 4 સુધીના ઓપ્શન રાખી શકો છો. બેક આવીશું. આ બધા ક્વિઝ ટેમ્પલેટના સેમ્પલ છે. વધુ એક ઉદાહરણ આપણે જોઈએ, લેબલ્ડ ડાયાગ્રામ. તો સોશિયલ સાયન્સ અને સાયન્સ માટે જે આકૃતિ નિર્દેશના ક્વેશ્ચન આવે છે તેના માટે આ ટેમ્પલેટ બેસ્ટ છે. અહીં આપણે એક સિમ્પલ જોઈએ, પાર્ટ્સ ઓફ ધ બોડી. તો અહીં એક આકૃતિ છે અને ડાબી અને જમણી બાજુએ જે આન્સર આપેલા છે તેને યોગ્ય સ્થાન સાથે આપણે જોડવાના છે. તો આ રીતે નકશા પૂર્તિ થઈ શકે, સાયન્સમાં આકૃતિ નિર્દેશ પણ થઈ શકે. તો આપણે આપણા ક્વેશ્ચન માટે જે ટેમ્પલેટ આપેલા છે તેમાંથી જે શ્રેષ્ઠ છે તે ટેમ્પલેટ પસંદ કરી અને આપણી ક્વિઝ બનાવવાની છે. તો આ બધા ટેમ્પલેટ તમે એક એક કરી અને ઓપન કરીને તેના સેમ્પલ જોઈ શકો છો. આ સિવાય કેટલાક ટેમ્પલેટના સ્ક્રીનશોટ પણ અહીં આપેલા છે. તો હવે આપણે ક્વિઝ બનાવતી વખતે સૌપ્રથમ આપણા ક્વેશ્ચન નક્કી કરી લેશું અને એક ક્વેશ્ચન માટે સૌથી બેસ્ટ કયું ટેમ્પલેટ અનુકૂળ રહેશે તે આપણે અગાઉથી નક્કી કરી અને ત્યારબાદ આપણી ક્વિઝનું નિર્માણ કરવાનું છે.